નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા કોલેજની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થી અને તેમના માતા-પિતાને શીખ આપી છે કે સારા માર્ક ખેંચવાની તાણ અનુભવવાને બદલે પરીક્ષા જાણે એક તહેવાર હોય તેમ ઉજવો। તેમણે ગુરુમંત્ર આપ્યો હતો કે સ્માઇલ મોર, સ્કોર મોર। યાદશક્તિ સતેજ રાખવા હળવાશમાં સદાય રહેવાની વાત પણ તેમણે સ્વ અનુભવથી ટાંકી શીખવી હતી। પાઠ્યપુસ્તકના પ્રકરણમાં ઠાંસેલી માહિતી પૈકી કેટલું યાદ રહ્યું તેની ચકાસણી કરતી લેખિત પરીક્ષાને લીધે જ જિંદગીમાં કોઈ સફળ બને છે તેમ નહીં માનવાની શીખ પણ તેમણે આપી હતી। ભણતરની પ્રક્રિયામાં માર્ક્સનો આંકડો મોટો રહે તેવી મથામણ છોડી બાળકોને જ્ઞાન અને સમજણ ગ્રહણ કરવા કહ્યું છે। અન્ય સાથે સ્પર્ધા કરવાની પરીક્ષા માટે પોતાની જાતને તૈયાર કરવાને બદલે બાળકોને ખુદ પોતાની સાથે સ્પર્ધા કરવાનો વિચાર પણ પ્રધાનમંત્રીએ આપ્યો હતો। માતા પિતાને બાળ ઘડતર પ્રત્યે સભાન બનાવતા પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતું કે બાળક જેવું છે તેવો તેનો સ્વીકાર કરશો, તેને શીખવો અને સમય આપો। બાળકોને યોગ્ય આરામ, પૂરતી ઊંઘ અને વ્યાયામ વડે સદાય ચુસ્ત રહેવાની કળા શીખવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પરીક્ષામાં કોપી કરવાની વૃત્તિ, છેતરપિંડી કરવાનો ગુણ જિંદગીમાં ઘૂંટી ન જાય તેનું ધ્યાન રાખજો। બહાદુરી બદલ પદક મેળવનાર જવાન અને શહીદ પરિવારને અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે પ્રજાસત્તાક દિન ઉજવણી ચાલતી હતી તે સમયે થયેલા હિમસ્ખલનમાં પ્રાણ ગુમાવનાર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ તેમણે અર્પણ કરી છે। પ્રજાસત્તાક દિવસને યાદ કરતા તેમણે કહ્યું હતું કે બંધારણ જેવા પવિત્ર દસ્તાવેજને શિરોમાન્ય રાખવામાં ભારતે ઉજળો હિસાબ આપ્યો છે, પણ નાગરિકોએ અધિકારની સાથે કર્તવ્ય પાલન પ્રત્યે જાગૃત બનવાનો સમય પાકી ગયો છે। 1 ફેબ્રુઆરીએ 40 વર્ષ પૂરા કરનારા ભારતીય તટરક્ષક દળની સેવાને બિરદાવવાનું પણ પ્રધાનમંત્રી ચૂક્યા ન હતા। તો 30મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન હોવાથી બરાબર સવારે 11 વાગે 2 મિનિટ મૌન પાળી બાપુને અંજલિ આપવા તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી। દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે, તેને માટે નવી યોજનાઓ બનાવી છે। પ્રધાનમંત્રી મોદીએ વધુ પાક અને સારો પાક મેળવવા માટે ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો। પ્રધાનમંત્રી મોદીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જે પક્ષ અન્ના હજારેનું સન્માન નથી કરી શક્યો તે પંજાબનું શું સન્માન કરશે। રાષ્ટ્રીય રસીકરણ દિવસ અને પોલિયો રવિવાર હોવાથી ગુજરાત સહિત ભારતભરમાં 17 કરોડ જેટલા બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાની ઝુંબેશ ચાલી રહી છે। ભારત પોલિયો મુક્ત થયું છે, જો કે દુનિયા હજુ બાકી હોવાથી 5 વર્ષની ઉંમર સુધીના પ્રત્યેક બાળકને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવા માટે આરોગ્ય તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે। ગુજરાતમાં પણ તમામ ગામ, શહેર અને મહાનગરમાં વોર્ડ દીઠ પોલિયો બૂથ ખોલવામાં આવ્યા છે અને રસી આપવા પાત્ર ઉંમર ધરાવતા બાળકોને બૂથ સુધી લાવવા માટે ગલી, મોહલ્લા તથા સોસાયટીમાં હેલ્થ વર્કર્સ તથા સ્વૈચ્છિક સંસ્થા કાર્યકર ઘૂમી રહ્યા છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઇજીરિયામાંથી પોલિયો વાયરસનો પગપેસારો ભારતમાં ન થાય તેની ચોકસાઈ મોદી સરકાર રાખી રહી છે। પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં સંત પૂજ્ય મોરારી બાપુની 786મી રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કહેવાય છે કે રણુજાના રાજા રામદેવ પીરે રણુજામાં સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે હું હવેનો જન્મ પંચાળ ભૂમિમાં લઈશ અને પાળિયાદ જગ્યામાં તેમણે વિસામણ રૂપે જન્મ લીધો હોવાનું મનાય છે। કથાની શરૂઆતમાં પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ઢોલ, નગારા, શણગારેલા હાથી, ઘોડા અને હરિભક્તો ઉપરાંત સંતો, મહંતો પણ જોડાયા હતા। ત્યારબાદ નિર્મળ આબાએ દીપ પ્રાગટ્ય કરી રામકથાનો પ્રારંભ કરાવ્યો હતો। મોઢેરામાં સૂર્યમંદિર સ્થાપત્ય નજીક ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનો ગઈ રાત્રિથી પ્રારંભ થતા શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ જેવો અવસર ગુજરાતને મહેસાણા પંથકે આપ્યો હતો। સાંસદ જયશ્રીબેન પટેલની હાજરીમાં વરિષ્ઠ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો। અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।